હવે આપણે ડિસ્કસ કરવાના છે બર્ડ વિન્ડ પ્રોબ્લેમ વિચ ઇઝ સિમિલર ટુ રેન વિન્ડ પ્રોબ્લેમ્સ. બે સેમ જેવા છે. જેમ વિન્ડની વેલોસિટી રેનની વેલોસિટી અફેક્ટ કરે છે, જેના લીધે રેન એટલે કે વરસાદ છે એ વર્ટિકલી ડાઉનવર્ડ પડવાની જગ્યાએ સમ એંગલ બનાવે છે અને એની વેલોસિટી પણ થોડી ચેન્જ થાય છે વિન્ડની વેલોસિટીના લીધે. સેમ મેનરમાં જ્યારે વર્ટિકલી અપવર્ડ ડિરેક્શનમાં કોઈ બર્ડ છે ઉડી રહ્યું છે, જે મેં પાછળ બતાવેલું છે, એની વેલોસિટીને વિન્ડની વેલોસિટી કેવી રીતે અફેક્ટ કરે છે એ આપણે સમજવાનું છે. તો અહીંયા આપણે એક કન્ડિશન મેં લીધી છે કે એક બર્ડ છે એ વર્ટિકલી અપવર્ડ ડિરેક્શનમાં ઉડી રહ્યું છે અને વિન્ડ હોરિઝોન્ટલી ફ્લો થઈ રહ્યો છે. તો અહીંયા શું થશે? તો જેમ યાદ કરો રેન વિન્ડ પ્રોબ્લેમ્સમાં શું હતું કે જ્યારે રેન વર્ટિકલી ડાઉનવર્ડ પડતું હતું તો કોઈ પણ ડ્રોપ છે એ વર્ટિકલી ડાઉનવર્ડ ડિરેક્શનમાં એની વેલોસિટી હશે. એની વેલોસિટીમાં વિન્ડની વેલોસિટી એડ અપ થતી હતી અને સર્ટેન એંગલ બનાવીને પડતા હતા. રેન ડ્રોપ છે એ ડાયરેક્ટલી વર્ટિકલી ડાઉનવર્ડ નહીં પડે, એંગલ બનાવીને ક્રોસમાં પડશે. સેમ મેનરમાં અહીંયા પણ એવું થાય છે કે બર્ડની વેલોસિટી છે, માનો કે આ બર્ડ છે, ઓકે, તો એ બર્ડ કહી દઉં છું, તો એની અપવર્ડ એક વેલોસિટી આવે છે, વેલોસિટી ઓફ બર્ડ પોતાની. બીજી વેલોસિટી કઈ હશે? તો વેલોસિટી ઓફ વિન્ડ, કે જે આ ડિરેક્શનમાં મેં બતાવેલી છે, તો વિન્ડની વેલોસિટી એડ થઈ જશે. તો હવે નેટ વેલોસિટી એટલે બેનું વેક્ટર એડિશન કરીએ એટલે પેરેલોગ્રામ મેથડ સબાચરની મેથડથી સમજીએ તો વેલોસિટી ઓફ બર્ડ છે, નેટ વેલોસિટી આ થઈ જશે. તો નેટ વેલોસિટી ઓફ બર્ડ છે એટલે કે પક્ષીની નેટ વેલોસિટી થઈ જશે રૂટ ઓવર vd સ્ક્વેર પ્લસ vw સ્ક્વેર. ઓકે, કેમ કે બે 90 ડિગ્રી છે. માનો કે 90 ડિગ્રી ન હોય તો આપણે રૂટ ઓવર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ વાળી ફોર્મ્યુલા યુઝ કરીશું. પણ આવશે તો આ જ કોન્સેપ્ટ કે જેમાં વિન્ડની વેલોસિટી બર્ડની વેલોસિટી સાથે વેક્ટર એડિશન થઈ જશે. ઓકે, હવે માનો કે એની ડાયરેક્શન પૂછે તો વર્ટિકલ એની જે મેઇન ડાયરેક્શન હતી ને, જો બર્ડ છે એક્ચ્યુઅલમાં તો ઉડતું તો આ તો એમ પૂછે કે મેઇન જે ડાયરેક્શન છે વર્ટિકલ સાથે કેટલો એંગલ બને છે, તો લેટ અસ સે that θ એંગલ બને છે. તો tan θ હવે આપણને ખબર છે ને કે અહીંયા શું લખવાનું કે જેની સાથે એંગલ બને છે θ એ નીચે લખી નાખો, એટલે કે બર્ડની વેલોસિટી સાથે એંગલ બનાવે છે θ, એ અહીંયા મેં લખી નાખ્યું છે. એની ઓપોઝિટ નું વેલોસિટી અહીંયા આવશે, ધેટ મીન્સ કે કઈ આવશે? વિન્ડની વેલોસિટી. તો આ તમને બે ક્વેશ્ચન્સ છે એ પૂછી શકે છે કે બર્ડની ડાયરેક્શન હવે કઈ થશે, વર્ટિકલ સાથે કેટલા એંગલ એ ઉડી રહ્યું છે જ્યારે વિન્ડની વેલોસિટીને અફેક્ટ કરશે ત્યારે. તો આ થઈ ગયું છે બર્ડ વિન્ડ પ્રોબ્લેમ્સ. હવે કોઈ આ ટોપિકમાં કે આ જે વિડીયોઝ છે, હવે કોઈ આ વિડીયોઝમાં કોઈ ડાઉટ કે ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો અથવા તો ડીએમ કરજો, હું એને જરૂરથી સોલ્વ કરીશ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.